પછી મિત્રો હું ચડી ગયો છું આંબા પર ને આંબા પરથી આપણે હારી હારી મોટી મોટી કેરી તોડવાની છે. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના મારા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ને મસ્ત મજાનું મોટું દઈને આપણે મસ્ત મજાનું જમી હોતન લીધું છે. અને આપણે જમવામાં હતું આપણે દહીં ને રોટલી અને મસ્ત મજાના આપણે સોફા પર બેસી ગયા છે. અને મારા બાને હજી તો જમ કરે છે, ટિફિન ભરે છે અત્યારે. મિત્રો અત્યારે અમારે અહીંયા અત્યારે તડક્યો આવશે, પણ બપોરનો સમય થઈ જાય એટલે આંબાનો સંયો અમારા ઘર ઉપર આવી જાય ને એટલે અહીંયા મસ્ત મજાનો સંયો થઈ જાય બધા. અત્યારે જો અહીંયા સંયો જ છે અને બપોરનો સમય થાય એટલે અમારા ઘરમાં મસ્ત મજાનો સમય આવી જાય. અને જો આપણે પાણીનું કુંડું બનાવ્યું તો હજી આપણે પાણી નાખ્યું જ છે. અને અમારા આંબાની અંદર 2-3 કેરી આવી હતી, એ કેરી પડી ગઈ, પણ અમારા બાજુવાળા દાદા છે અને આંબામાં તો 3 કેરી રહી ગઈ છે, 3-4 કેરી છે અત્યારે. પછી મિત્રો આપણે મસ્ત મજાના સોફા પર બેસી ગયા છે. મારા ભાઈ એક મસ્ત મજાનું ગીત ગાય છે, હું તમને સંભળાવું. સકુ તારા પ્રેમમાં રંગાઈ ગયા છે, કીર્તન છે. કીર્તન મસ્ત મજાનું મારો બાનો અવાજ સારો છે એટલે ગાય છે, તમને સંભળાવું. તો વ્લોગમાં બની રહેજો અને સબસ્ક્રાઇબ કરતા જજો પાછા. હા, સબસ્ક્રાઇબ કરવાનું નહીં બોલતા. હાલો હું તમને સંભળાવું. હાલો બાકરો ચાલુ. સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે, નરમાંથી નારી હું તો બની ગયો રે. સકુ તારી ભક્તિમાં રંગાઈ ગયો રે, નરમાંથી નારી હું તો બની ગયો રે. મારા ઘેરે તો તારે પીળા પિતાંબર પહેરતો, તારે ઘેરે લાલ સાડી પહેરી ગયો રે. જો મિત્રો કેવું મસ્ત મજાનું ગાયું છે. અને તમે હજી કોમેન્ટ કરશો એટલે આપણે મસ્ત મજાનું બીજું ગીત ગૌરવશું મારા બાપાએ હારામાં હારું. એટલે કેવું મસ્ત ગીત ગાયું છે એટલે બધા સબસ્ક્રાઇબ કરતા જો મારા બાના નામથી. પછી મિત્રો મારા બાપા મસ્ત મજાનું ગીત ગવાઈને હું નીકળી ગયો મારા દાદાના ઘર બાજુ, કેમ કે ત્યાં થોડું એટલું આપણે કામ હતું, મારા પપ્પાને બોલાવવા જવાના હતા એટલે આપણે હાલી નીકળી ગયા છીએ આપણા દાદાના ઘર બાજુ. મિત્રો મસ્ત મજાના આપણા દાદાની ઘેરે આવી ગયા છે. દાદાની ઘેરે કોઈ હતું એટલે આપણે મસ્ત મજાના રખા દાદાના દર્શન કરી લેવી. અને તમે રખા દાદાના દર્શન કરી લો, કોમેન્ટમાં જઈ રખા દાદા લખતા જજો અને કરી લો આપણે રસ્તે રખા દાદાના દર્શન. પછી મિત્રો અમારા પપ્પા અમને લેવા આવી ગયા હતા, અમે ગાડી લઈને કેરેટ બેરેટ લઈને નીકળી ગયા છીએ આપણી વાડી બાજુ. અને વેડો લઈ લીધો છે ને શીખેલી ને થોડી બધી કેરી તોડવાની આપણે પતાવવા માટે આપણે નીકળી ગયા છીએ હવે ધીરે ધીરે આપણી વાડી બાજુ. અને પછી મિત્રો આપણે આવી ગયા આપણી વાડી અને આપણે લીધું છે હાથમાં વેડી. અને મારા બાની આગળ કેરેટ લઈને જાય છે, મારા પપ્પા વાંહે ગાડી લઈને આવે છે અંજર. હવે આખો દી આપણે અહીંયા જ રહેવાનું છે એટલે ગાડી બાડી બધું અંજર મૂકી દેવાનું છે. અને મારા બા જો કેરેટ લઈને વ્યાજાય છે. અને કાલે આપણે આંબામાં તોડી હતી, 2 કેરેટ તોડ્યા તો આંબો ખાલી થઈ ગયો છે, હવે ખલાસ. હવે આજ અંજર તોડવાની છે આપણે આખા વાડીમાંથી જેટલી થાય એટલી. અને પછી મિત્રો વાડી આવ્યા હતા, વાડી આપણી એક જ વેડી હતી એટલે મારા પપ્પા બેઠા બેઠા વેડી બનાવવા માંડ્યા હતા. જો એક વેડી આપણે હતી એ નાની એવી હતી અને આ બીજી વેડી એટલે આપણે 2 જણા કેરી વેડી આંકવી. અને જો વાવડો કદાચ લાંબો વેડી બાંધી દીધી છે. પછી વેડી મસ્ત મજાની મિત્રો બાંધી દીધી છે. અને આપણે કેરેટ લઈને વ્યા છે આપણી વાડીમાં, કેમ કે આપણે કેરી તોડવાની નથી. અને મારા પપ્પા તો કેરી તોડવાનું ચાલુ કરી દીધું છે હેઠેથી. અને ઉપર ચડવાનું છે, કેમ કે ઉપર જનાવર બગાડે છે, કેરી બધી ખાઈને પાડી દે છે. એટલે હવે કેરી તોડવાનું ચાલુ કરી દીધું છે. આંબામાંથી જેટલી ભરાઈ ગયેલી કેરી હોય તોડવાની છે અને પકવવાની છે આપણે. પછી મિત્રો હું ચડી ગયો છું આંબા પર ને આંબા પરથી આપણે હારી હારી મોટી મોટી કેરી તોડવાની છે. અને આંબા ઉપર હું ઠેઠ ટોચ ઉપર ચડવાનું છે, હજી તો માથે ઠેઠ ઉલ્લા પણ ચડવાનું છે. હજી તો અહીંયા હું વિડીયો બનાવવા માટે ઊભો રહ્યો છું. જો મારું પણ હેઠે કેરી વેળે છે, હું અહીંયા માથે ચડી ગયેલો છું. અને એમ તો ઊભું રહેવામાં જેવું તેવું થાય. હજી આમાં ઊભું રહીને હારે કેરી વેડવાની અને એક હાથે વિડીયો બનાવું છું. અને હજી માપા મને કેરી વેડી અંબાવશે એટલે આપણે કેરી તોડવાની છે. અને તમે વિચારતા છો કે ઉપરથી કેરી આપણે વેડવી નીચે કેરી રીતે પકડવાની, તો હેઠે મારા બા કેરી જીતતા હોય અને આપણે કેરી ઉપરથી તોડવાની અને એક એક કેરી હેઠે ઘા કરવાની અને એક એક કેરીને જીતવાની. અને જો એ કેરી ન જીતે તો કેરી બગડી જાય ને ગ્રાહકનો ખોટો ઠપકો આવે, એવું આપણે કામ કરતા નથી. અને પછી મિત્રો કેરી તોડીને મસ્ત મજાનો હેઠો ઉતરી ગયો છે અને આંબા પર ઠેઠ ચડ્યો તો કેટલી ઘણી આપણે આંબા પર ચડ્યો છે ને પરસેવાનો પલ્લી હોતો ગયો તો કેટલી કેરી તોડી હું તમને દેખાડો. જો ખાલી મોટી મોટી કેરી આપણે એટલી ખાલી વીણાની છે આખા આંબામાંથી. અને મારા બા જો આ બધી કેરી ભેગી કરે છે અને મારા પપ્પાએ પણ અહીંથી કેરી તોડેલી છે એટલી. અને હું તમને અત્યારે અમારી આખી આંબાવાળી દેખાડી એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. અને એક ફેર મેં વિડીયો બનાવ્યો હતો કે અમારો એક આંબો છે જમાદાર, એ હું તમને જમાદાર દેખાડી. ચલો આ આંબો જમાદાર મેં તમને કીધું હતું કે 5000 રૂપિયાનો કેરીનો ભાવ છે, પણ એક કેરી ક્યાંય તમને દેખાય તો મને કોમેન્ટ કરીજો. કોઈને એક કેરી આમાં નહીં દેખાય. એટલા અમે ભાગશાળી છે મિત્રો કે અમારી જમાદારની જે એક કેરી નથી. જો આખી વાડીમાંથી બનતન કાપેલા હતા બધા વાડે વાડે
અને એક આંબામાં મિત્રો હું સડી ગયેલો તો કેરી તોડવા, અને એક આંબા પપ્પા બીજા કે આંબામાં સડી ગયેલા છે અત્યારે, અને ઉપર પપ્પા બેઠા બેઠા કેરી તોડે છે ને હેઠે હું અમારે જેવી રીતે ગાડી લઈને કેરી જીતીશું. એટલે જો માપા પણ આંબા પર સડેલા છે ને આંબા પરથી કેરી વેડે છે, અને આપણે કેરી જીતવાની છે. જો એટલી તોડી છે જે આપણે મિત્રો ચા પીવાનું ફૂલ બન્યું, પણ ગામમાં દૂધ લેવા ગયા, કઈ દૂધ મળ્યું નહીં ગામમાં. એટલે આપણને વિચાર આવ્યો કે ભૂકીને મોરસ ને એવું તો આપણે આપણી ઘેરથી લાવ્યા હતા, અને સાલ્યું બાલ્યું બધું પાણી બધું અહીંયા હતું, એટલે આપણે મસ્ત મજાની ગ્રીન ટી બનાવીને મૂકી દીધી છે. ગમે એમ થાય પણ ચા વગર તો ન ચાલે. જો ભૂકી છે, આમાં મોરસ છે, અને અહીંયા આપણે મૂકી દીધો સાપ જગવી નાખ્યો છે, અને આપણે બનાવવાની છે ગ્રીન ટી. એટલે કે ગ્રીન ટી એટલે આપણી દેશી ભાષામાં કાળી ચા. જુઓ તમે હવે ચા બનાવી નાખી છે, અને મારા પપ્પા જો આવા ભર ઉનાળો 55 ડિગ્રી પૂગે પણ ચા વિના ને હાલે જ નહીં. એટલે કહેવાય છે ને, ચા વિના એને શેન પડે નહીં, ચા વિના મને ચેન પડે નહીં. પછી મિત્રો મસ્ત મજાની ચા પી લીધી, જેટલી કેરી આપણે તોડી હતી બધી ભરવાની, એટલે હું મારા બાજુ કેરી ભરવા માંડ્યા છે, અને કાગળ પથારી મસ્ત મજાની મારા બાજુ કેરી ભરવા માંડ્યા છે. અને આપણે કેરેટ વેવી છે, એક હાથમાં કેરેટ હોય એટલે કાંઈ વિડીયો બને નહીં, એટલે ખાલી તમને આ દેખાડી દેવી કે જો કેરી ભરવી છે એમ. પછી અમારા પપ્પાએ ગાડીને કેરેટ બાંધી દીધા છે, અને મારે જવાનું છે દરવાજો ખોલવા, કેમ કે 3 કેરેટ બંધ જશે ગાડીની અંદર, એટલે દરવાજો આખો ખોલવાનો છે, એટલે નકર ગાડી અહીંયાથી નીકળે નહીં. એટલે આપણે જો આવી ગયા છે દરવાજે, અને પંચર ન પડી તો આપણે દરવાજો ખોલવાનો જો એક ઓલામ ન આવે. આપણે દરવાજો ખોલી નાખીએ, દરવાજો ખોલી નાખ્યો છે, અને મારા પપ્પા અમે ગાડી લઈને આવી આવે છે. હાલો મારા પપ્પા આવી ગયા છે ગાડી લઈને, અને હવે ઘેર જાય પાછા આવશે હવે અહીંયા અમને લેવા, અને 3 કેરેટ બાંધીને જો જાય છે. 500 મિત્રો આપણે મસ્ત મજાને આપણે વાડીએ આવીએ છું, ને વાડીએ આવીને પહેલાં તો આપણે હિસકો ખાવા પડ્યા મસ્ત મજાનો. અને હિસકો મારા દાદાએ બાંધેલો હતો, અને મારા દાદાનો અવસાન થયો, અને 3 વર્ષ પૂરા થઈ ગયા છે. અને મારા દાદાનું અવસાન થયું એ પછી મારા આઈનું અવસાન થઈ ગયું, એને લગભગ વરદી થવા આવ્યું છે. તો હિસકો મારા દાદાએ બાંધેલો હતો, અને હિસકા પર આપણે બેઠા બેઠા હિસકા ખાવી છે વધારે. મારા દાદા તો રહ્યા નથી આ દુનિયામાં હવે. મિત્રો મારા પપ્પા આપણે લેવા આવી ગયા છે, હાંસ થઈ ગઈ છે, અને 1 કેરેટ આપણે મારી દિવસે આપણે ખંભે, અને 1 કેરેટ ગાડીમાં લઈ જવાનું છે. અને હવે આપણે જવાનું છે ઘેરે, એટલે જો તાળો બાળો મારીને હવે આપણે ઘેરે નીકળી જવાનું છે. અને મારા પપ્પા આગળ આવી ગયેલા છે ગાડી લઈ હાલી, જો અમાર્યા, અને મારી દેવાનું છે તાળું. અને પછી મિત્રો 2 કેરેટ આપણે તોડી લીધી કેરી, એક અડધું હતું,